કોઈનો સારો અને સરળ સ્વભાવ એની કમજોરી નથી હોતી, પણ એને મળેલા સંસ્કાર હોય છે. લાગણીનું તો છે ઘાસ જેવું, ઉગી આવે જ્યાં મળે ભીનાશ જેવું. જિંદગી પણ એક રાત જેવી છે, જે મળી જાય એ પોતાનું અને જે ના મળે બસ એક સપનું. બસ તમારા ઈરાદાઓ પર કાયમ રહો. ધીમે ધીમે લોકો તમારી સાથે જોડાતા જશે. જીવનનો દરેક નાનો બદલાવ મોટી સફળતાનો ભાગ હોય છે. જિંદગીની ભાગદોડમાં એટલું યાદ રાખજો, અજાણ્યાને ઇમ્પ્રેસ કરવામાં પોતાના છૂટી ન જાય. પોતાના કરતાં વધારે વિશ્વાસ કોઈ ઉપર નહીં રાખતા, કેમ કે એ તોડશે જ. વહેલા કે મોડા એટલું યાદ રાખજો. હંમેશા હસતા રહો. એક દિવસ જિંદગી થાકી જશે તમને ઉદાસ કરીને. એવું નથી કે સંવાદ વગરના સંબંધો કાચા હોય છે. સમજી શકો ને તો આંખોને પણ વાચા હોય છે. આપણી ઈચ્છાઓથી પણ વધારે સુંદર હોય છે ઈશ્વરની યોજનાઓ, જો સમજી શકો તો. જ્યારે સંતોષરૂપી ધન મળી જાય ત્યારે બીજા બધા ધન ધૂળ સમાન લાગે છે. કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ અમુક વસ્તુની કિંમત એ તો ફક્ત સમય જ સમજાવી શકતો હોય છે. જે પોતાની જાતને ઓળખતા થઈ જાય એમને બીજાઓથી બહુ ફરિયાદ નથી રહેતી. મનમાં હંમેશા જીતવાની આશા હોવી જોઈએ. નસીબ બદલાય કે ન બદલાય, પણ સમય તો ચોક્કસ બદલાતો હોય છે. કોઈ ગ્રહ નથી નડતો જીવનમાં. પોતાના કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી. એ માણસ જ બધા રેકોર્ડ તોડે છે જેની નસોમાં લોહી નહીં જનૂન દોડે છે. ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લો, જિંદગી તો રોજ સિલેબસ બહારના સવાલો જ પૂછવાની છે. ભગવદ્ ગીતામાં લખેલું છે, દરેક સમસ્યા સાથે સમાધાન પણ જન્મે છે. જો સપનાઓને હકીકતમાં જીવવાની ચાહત છે તો મુસીબતોથી કોઈ ફરક નથી પડતો. જિંદગીના દિવસો વધારવા હોય ને તો વિચારવાના કલાકો ઘટાડી દો.